આજે દેશભરમાં યુજી નીટની પરીક્ષા નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે યુજી નીટ પરીક્ષા યોજાશે તો ગુજરાતમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। અમદાવાદમાં 11,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ નોંધાયા। દેશભરમાં 2 લાખથી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ નોંધાયા। પરીક્ષા કેન્દ્ર ઉપર સરકારી સંસ્થા અને કર્મચારી જ ફરજ માટે નિયત કરાયા। આ વર્ષે પ્રથમવાર ખાનગી શાળા કે વ્યક્તિઓ પરીક્ષાથી અડગા રખાયા। નિર્ધારિત સમય કરતાં 2 કલાક પહેલાં કેન્દ્ર પર વિદ્યાર્થીઓને પહોંચી જવા માટે સૂચના। બાયોમેટ્રિક પદ્ધતિથી જ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ અપાશે। પેપર લખવા માટે વિદ્યાર્થીઓને પેન સહિતની સુવિધા એજન્સી દ્વારા જ પૂરી પાડવામાં આવશે। શાંતિપૂર્ણ વાતાવરણમાં સ્વસ્થ રીતે પરીક્ષા માટે એજન્સીએ પૂરતી તૈયારી કરી છે। आज अंगे વધુ વિગત સાથે સંવાદદાતા મૌલિક અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। મૌલિક, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે? આજે નીટની પરીક્ષા છે અને કેવા પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે? પાર્થ, જે રીતે આજે નીટની પરીક્ષા યોજાઈ રહી છે, અમદાવાદમાં પણ અલગ અલગ કેન્દ્રો છે તેના પર પરીક્ષા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ સિક્યોરિટી ચેકિંગ કર્યા બાદ વિદ્યાર્થીઓ છે તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા છે। આ રીતે દરેક સેન્ટરની બહાર બાયોમેટ્રિક છે તે કરવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે। રાજ્યભરમાં 80,000થી વધુ વિદ્યાર્થીઓ અને અમદાવાદમાં 11,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી રહ્યા છે। ખાસ જે રીતે સરકારી સંસ્થાઓ છે અને સરકારી કર્મચારીઓ છે તેમને જ આ નીટની પરીક્ષા છે તેમાં સાંકળવામાં આવે છે। બેન, કેટલી તૈયારીઓ કરી છે આજે નીટની એક્ઝામ? તૈયારી તો કરી છે, હવે પેપર આવે એના ઉપર આધાર। ખાસ કયો વિષય છે તમને ટફ? ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ વધારે। બીજા પણ ઉમેદવાર જે પરીક્ષાર્થીઓ છે, તમે શું કહેશો આજે કેટલી તૈયારી છે નીટની એક્ઝામ? નીટની એક્ઝામનો ડર તો બહુ છે પણ આમ કોન્ફિડન્સ છે કે અમે કરી શકીશું। કેવી તૈયારી કરી? તૈયારી સારી છે, 2 વર્ષથી મહેનત કરી છે। તમે શું કહેશો આજે નીટની એક્ઝામ છે, અહીંયા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છો, લાંબા સમયથી લાઈનમાં? ના, સારું છે, તૈયારી બી સારી છે ને એક્ઝામ બી સારી જ જશે અને અમે 2 વર્ષથી મહેનત કરીએ છીએ, એવું લાગે છે કે થઈ જશે આ વખતે। આ રીતે દરેક પરીક્ષા કેન્દ્રોની બહાર અલગ અલગ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીની લાઈન છે તે કરવામાં આવે છે। આ ખાસ વિદ્યાર્થીઓ છે તેમને 2 કલાક પહેલાં આ પરીક્ષા કેન્દ્ર છે તેના પર પહોંચી જવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે બાયોમેટ્રિક પદ્ધતિ છે તેનાથી ખરાઈ કર્યા બાદ જ વિદ્યાર્થીઓ છે તેમને અંદર પ્રવેશ આપવામાં આવે છે। જે ગત વર્ષે જે રીતે ગેરરીતિની ઘટના બની હતી ને ત્યારબાદ જે સરકારી સંસ્થાઓ અને સરકારી કર્મચારીઓ છે તેમને સ્ટાફ તરીકે રાખવામાં આવ્યા છે। પોલીસનો બંદોબસ્ત પણ દરેક સેન્ટર છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ જ્યારે વિદ્યાર્થીઓ અંદર જાય ત્યારે તમામ જે જરૂરી ડોક્યુમેન્ટ છે તેની ખરાઈ છે તે કરવામાં આવે છે। જે ગાઈડલાઈન છે તે પ્રમાણેના ડોક્યુમેન્ટની ખરાઈ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ છે તેમને પરીક્ષા સેન્ટર પર એન્ટ્રી આપવામાં આવે છે। આ યુનિવર્સિટી ખાતેનું આવેલું કેન્દ્ર છે ત્યાંના આ દ્રશ્યો છે, ત્યાં પણ આ જ પ્રકારની ગાઈડલાઈનનો અમલ થઈ રહ્યો છે। જી પાર્થ। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।